નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. નખત્રાણા તાલુકા પંચાયત મધ્યે આજ રોજ સરપંચોની મીટિંગનું કરાયું આયોજન, જેમાં સંગઠન બનાવવાની કરાઈ રજૂઆત. આજરોજ નખત્રાણા તાલુકા પંચાયત મધ્યે સરપંચોની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટિંગમાં સરપંચો દ્વારા સંગઠન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ સંગઠનમાં સરપંચોના મૂંઝવતા પ્રશ્નો, વહીવટી કામગીરી માટે માર્ગદર્શન, તાલુકા સ્તરે ઓફિસ, યોજનાકીય માહિતી, ગ્રાન્ટ વગેરે હેતુઓ માટે સંગઠનની રચના કરવામાં આવેલ હતી. આ સંગઠનના પ્રમુખ તરીકે રાજુભા જાડેજા, કન્વીનર ઇકબાલ ગાંચી, જ્યારે મીઠુભાઈ વાઘેલા, જિજ્ઞાબેન સોની, બેચરલાલ બાબુલાલ, જ્યારે ખજાનચી તરીકે કમળાબેન ગઢવીની વરણી કરવામાં આવી હતી. જ્યારે કુલ 21 સભ્યોની કારોબારી રચના કરવામાં આવેલ હતી. સાથે પ્રમુખ દ્વારા આગળના આયોજનની રચના કરવામાં આવેલ હતી. આ મીટિંગમાં મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા. સરપંચો દ્વારા સૂચનો પણ આપવામાં આવ્યા હતા, જેમાં તલાટીની અનિયમિતતાના ટેન્ડરના કામોમાં પંચાયતની જવાબદારી, આકસ્મિક ખર્ચ વધારવા જેવા મુદ્દાઓની રજૂઆત સરપંચો દ્વારા કરવામાં આવેલ હતી. જેમાં આ કારોબારીમાં 14 જેટલી મહિલાઓને સામેલ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઇકબાલ ગાંચીએ કર્યું હતું, જ્યારે મીઠુભાઈ વાઘેલાએ આભાર વિધિ કરી હતી. અહેવાલ JR ગોસ્વામી, નખત્રાણા. આજે નખત્રાણા તાલુકા પંચાયતમાં નખત્રાણા તાલુકાના સરપંચોની બેઠક બોલાવવામાં આવી. આ મીટિંગનો ઉદ્દેશ હતો કે તાલુકામાં વિકાસને વેગ આપવા અને સરપંચોને જે મૂંઝવણી છે, જે વહીવટી કામગીરી માટે જે માર્ગદર્શન જોઈએ છે, એ સંબંધે સંગઠનની રચના કરવામાં આવી. બહુ મોટી સંખ્યામાં સરપંચોએ મીટિંગમાં ભાગ લીધો અને સર્વાનુમતે સરપંચ સંગઠનની રચના કરવામાં આવી. તેમાં મંજલના સરપંચ રાજુભા જાડેજાનો પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. સાથે સાથે સરપંચો દ્વારા આગળના મુદ્દાઓ અને સૂચનો પણ આપવામાં આવ્યા, જેમાં ખાસ કરીને તલાટીઓની અનિયમિતતા, ટેન્ડરના કામોમાં પંચાયતની ભાગીદારી જેવા મુદ્દાઓ પણ બહાર આવ્યા છે. સાથે સાથે આગામી દિવસોમાં વિકાસની પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે સરપંચોના ઓળખાણ બનાવવા, ચોક્કસ આયોજન કરવા, સાથે સાથે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારની કાર્યપદ્ધતિ વિકસાવવાની પણ આયોજન કરવામાં આવ્યું. સાથે તાલુકા પંચાયતમાં સરપંચો માટે બેઠક વ્યવસ્થા અને તે આવીને સારી રીતે કામ કરી શકે એ ઉદ્દેશ્યથી એક પ્રમુખની ચેમ્બરમાં પણ યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. ભુજની વાઘોડી માદેશ્વર મહાદેવના મંદિરે યોજાયો બીજો પાટોત્સવ, જેમાં હવન, મહાપ્રસાદ તેમજ મહાઆરતીમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. ભુજના માદેશ્વર મહાદેવના 2 વર્ષથી યોજાતા પાટોત્સવની અનુસંધાને આ વર્ષે પણ આ વિવિધ આયોજનો દ્વારા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે હવન, મહાઆરતી, મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકોએ હાજરી આપી હતી. મહાદેવના મંદિરે યોજાતા પાટોત્સવથી ધાર્મિક લાગણી સાથે લોકોએ ઉજવણીમાં જોડાઈને ખુશી વ્યક્ત કરી હતી. તો અહીં યોજાતા પાટોત્સવના કાર્યકરોએ અમારી ટીમ સાથે વાત કરતા માહિતી આપી પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. અહીંયા અમે 2 વર્ષથી માદેશ્વર મહાદેવનો પાટોત્સવ છે, 2 વર્ષ પૂરા થયા છે અને
અને દર વર્ષે અમે સવારે 9 વાગે હવન, સાંજે મહાઆરતી અને અત્યારે મહાપ્રસાદનું આયોજન કરેલું છે. અમે આજુબાજુના કોલોની વિસ્તાર અને અમારી કોલોની આખી બધાને આમંત્રણ હોય છે. દરમિયાન સવારે આપણે હવન હોય છે અને સાંજે મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ. મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. અમારા માનવંતા ગ્રાહકો માટે અમે લાવ્યા છીએ ગરમ બટર દાબેલી, જૈન કેળાવાળી દાબેલી, જામ સોસ સેવ દાબેલી, ચીઝ વાળી દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ દાબેલી, ચીઝ ડ્રાયફ્રૂટ કડક, ટેસ્ટફુલ ભેલ, ભેલવાળી દાબેલી, સ્વાદિષ્ટ સૂકી ભેલ, સેન્ડવિચ દાબેલી, ગરમ બટર પાવ, જમ્બો દાબેલી, દાળ ટોસ્ટ, જામ અને ચીઝ વાળી. તો કચ્છી દાબેલીના શોખીનો અને સ્વાદના શોખીનો માટે એકમાત્ર સ્થાન એટલે મોહન રોટીની અવશ્ય મુલાકાત લ્યો. અમારું સરનામું છે મોહન રોટીવાલા, રાજકોટ નાગરિક બેંકની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મોહન જે ગોર 9099271344. મોહન રોટીવાલા. ભુજમાં અખાદ્ય ફૂડનું નગરપાલિકા દ્વારા કરાયેલા નાશનું કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ. ખરેખર ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવાથી સર્જાયો વિવાદ. ભુજમાં ફૂડ વિભાગનો સ્ટાફ ન હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા કરાય છે મનસ્વી વલણ. લાંબા સમયથી ફૂડ ઇન્સ્પેક્ટર ન હોવા છતાં પણ રોજે રોજ કમાતા શાકભાજીના વેપારીઓ પાસેથી શાકભાજી નષ્ટ કરાઈને જે ગુણવત્તાયુક્ત છે કે નહીં તે ચકાસવાની ક્ષમતા ન હોવા છતાં પણ ગરીબ લોકોને હેરાન કરવામાં આવી રહ્યું છે તેવું વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના શબ્દોમાં સખત વિરોધ કરીને અમારી ટીમ સાથે વાત કરી હતી, જે સાંભળીએ તેમના જ શબ્દોમાં. પહેલાં તો કે ભુજના નગરપાલિકા દ્વારા જે ગરીબ લોકો ઉપર જે તાનાશાહી કરવામાં આવે છે એ બંધ થવી જોઈએ. ફૂડ વિભાગની અંદર કોઈ વ્યક્તિઓ હાજર નથી, પૂરતો સ્ટાફ નથી. જિલ્લા આરોગ્ય અધિકારી અહીંયા ઉપસ્થિત છે જિલ્લા પંચાયતમાં, એમનું ડિપાર્ટમેન્ટ આ બાબતે કંઈ કરતું નથી. ભુજ નગરપાલિકામાં કોઈ ઓથોરાઇઝ પર્સન નથી અને એક પણ ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી હોવા છતાં પણ આ ભરાતી નથી. ઘણા લાંબા સમયથી ભુજ નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે. ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ અત્યારે કાર્યરત નથી. 60 કિલો જપ્ત કર્યો. આ ગરીબ નાના વેપારીઓ જે રોજે રોજનું શાકભાજી લઈ અને રોજે રોજ વેચતા હોય છે, આવા વેપારીઓ, આવા ગરીબ પ્રજાનો જે શાકભાજી એકત્રિત કરી અને એ નક્કી કર્યું કે આ શાકભાજી સડેલું છે, પણ આ સડેલું શાકભાજી નક્કી કરનાર નગરપાલિકાનો કયો એવો સ્ટાફ જે હોશિયાર છે, કે જે ભણેલો ગણેલો છે, જેમને ફૂડ અને ડ્રગ્સ વિભાગની ખબર છે? એક પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ નહોતો આમાંથી જે આજે 60 કિલો જથ્થો જેમણે નાશ કર્યો છે એમાં એક પણ જણો. એની અંદર નગરપાલિકાના ડ્રાઈવર, નગરપાલિકાના સેનિટેશન શાખાના ચેરમેન અને અન્ય એક નગરપાલિકાના કર્મચારી, આ 3 લોકો અહીંયા આવી અને જે શાકભાજીનો નાશ કર્યો છે એમને એ પણ ખબર નથી કે આની અંદર કઈ રીતે સડેલું શાક કહેવાય, આનામાં શું ગેસથી પકવતું શાક છે કે ફ્રૂટ છે. આ કોઈ પણ જાણકારીની આ નગરપાલિકાના લોકોને ખબર નથી. ત્યારે એમને સીઓ શ્રીને મેં 19 તારીખે આ બાબતની ફરિયાદ કરી કે મારી પાસે જે આ ગરીબ લોકો આવ્યા હતા કે અમારું જે શાક, જે સારું શાક હતું એ શાકને પણ આ લોકોએ નષ્ટ કરી અને માત્ર ટીવી મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં પોતાની વાહવાહી કરવા માટે આ નગરપાલિકા આવું કાર્ય કરતું હતું. 19 તારીખે સીઓ શ્રીને મેં આખી આ ઘટનાથી એમને વાકેફ કર્યા. ત્યારે 19 તારીખના મેં એમને કહ્યું હતું કે તમે કચ્છ કલેક્ટરને લખો અને કચ્છ કલેક્ટરને લખી અને એનો કાગળ એક મને આપો. તો 19 તારીખે સાંજે મને આ કાગળ આપવામાં આવ્યો છે. મેં એમને કહ્યું હતું કે તમે કલેક્ટરશ્રીને લખી અને જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી ફૂડ ઇન્સ્પેક્ટરની માંગણી કરો. ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી અને પછી તમે ભુજની અંદર જ્યાં કને પણ જે આવું ખરાબ શાકભાજી વેચાતું હોય, ખરાબ ફળ ફ્રૂટ વેચાતું હોય અને જે ફળ ફ્રૂટ ગેસથી પકવવામાં આવતું હોય એ પણ નિષ્ણાંતોની હાજરીમાં, ફૂડ ઇન્સ્પેક્ટરની હાજરીમાં આ બધી કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું હતું. નહીં કે ખાલી માત્ર પાણીપુરીવાળા આ ભૈયાઓ જે એના ઉપર અવારનવાર નગરપાલિકા ઘોષ બેસાડતું હોય છે અને
આ જે રેકડીઓ ઉપર શાકભાજી વેચતા નાના લોકો એના ઉપર તવાઈ કરવાનું. ઘણી બધી આ રસ્તા ઉપર રેસ્ટોરન્ટો આવેલી છે, ઘણી બધી સ્ટોર આવેલા છે, ઘણા બધા હોટલો છે. આ બધી બાબતે ક્યારે તમે તપાસ કરી ખરી? આવા રેસ્ટોરન્ટમાં હોટલોમાં પણ ખાદ્ય ખોરાકી ખરાબ હોય છે અને એ ખાદ્ય ખોરાકીનું ક્યારે ચેકિંગ થયું ખરું? આવી કોઈ બાબતનું ચેકિંગ ભુજ નગરપાલિકા કરતી નથી. માત્ર નાના લોકો ઉપર આવી ધાક બેસાડવાની કામગીરી કરે છે. અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં તો તમે જઈને જોવો બહુમાળીમાં કે એક વ્યક્તિ આની અંદર હાજર નથી. આપણે જેમ બીજા ગુજરાતના બીજા જિલ્લાઓના મુખ્ય શહેરોમાં જોઈએ તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જ્યાં ત્યાં બધી જગ્યાએ જઈ અને કાર્યવાહી કરતું હોય છે, ત્યારે ભુજનું અને કચ્છનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું કરે છે? જિલ્લા આરોગ્ય અધિકારીના આનામાંથી ફૂડ ઇન્સ્પેક્ટર છે તો જિલ્લા પંચાયત શું કરે છે? કોઈ લોકોને કાંઈ કામગીરી કરવી નથી. માત્ર ફોટા પડાવવાનું જ્યારે હોય, પેપરોમાં આપવાનું હોય કે અમે આ કાર્યવાહી કરી, અને નાના લોકોને હેરાનગતિ કરવા સિવાયનું એક પણ કાર્ય ભુજ નગરપાલિકા કરતું નથી. અને અમારા કહેવા પછી સીઓશ્રીએ કલેક્ટરશ્રીને લેટર લખી અને મદદ માંગી છે કે ફૂડ એન્ડ ડ્રગમાંથી અથવા જિલ્લા આરોગ્ય કચેરીમાંથી જિલ્લા આરોગ્ય અધિકારીને કહીને ફૂડ ઇન્સ્પેક્ટરની સોંપણી થાય અને ફૂડ ઇન્સ્પેક્ટરને હાજર રાખી અને આખી કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું કામ જે તે દુકાનદાર હોય કે ફેક્ટરી હોય અથવા તો બરફના કારખાનાના સેમ્પલ લઈ ને એનું ટેસ્ટિંગ કરી અને ભાઈ તમે જે ખાદ્ય પદાર્થ વાપરો છો એ યોગ્ય છે કે અયોગ્ય છે એનો નિર્ણય કરે છે. પણ નગરપાલિકા પાસે પહેલાં ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટરની જગ્યા હતી, અત્યારે છેલ્લા 3-4 વર્ષથી જગ્યા ખાલી પડી છે. તેના માટે નગરપાલિકા દ્વારા ભુજમાં સડેલા શાકભાજી હોય અથવા તો સડેલા કોઈ જાતનો ખાદ્ય પદાર્થ વાપરતા હોય દુકાનદારો અથવા રેકડીવાળા અથવા તો શાકભાજીવાળા, તો એ લોકો પાસે અમે જઈ જપ્ત કરી અને એનો નાશ કરી છે. નગરપાલિકા અત્યારે કામ હાથ ધર્યું છે. આનામાં નિષ્ણાતની કોઈ ખાસ જરૂર નથી. આપણે જોઈએ કે આ વસ્તુ ખાવા લાયક છે કે નહીં ને ખરાબ છે કે નહીં એટલો તો આપણે જ્ઞાન હોવું જોઈએ. એના માટે અમારા જે બ્રાન્ચ છે અને સેનેટરી શાખાવાળા એને કામ સોંપ્યું છે અમે, ને એ પણ 5 થી 6 ઠેકાણે ફરી અને કાલે પણ સડેલા શાકભાજી, એપલ, ફ્રૂટ જે હતા એ ટાઈપનો પકડી અને નાશ કર્યું છે. ને આ બાબતે કોઈ પત્ર વ્યવહાર નથી કર્યો, પણ નગરપાલિકાએ પોતાના દ્વારા સ્વાસ્થ્યને ધ્યાન રાખી આગળ જે કાર્યવાહી છે સ્વચ્છ ભારત અભિયાન હિસાબે કોઈ જાતની તકલીફ ન થાય ને કોઈ જાતનો રોગચાળો ન ફેરાય એના માટે નગરપાલિકા ધ્યાન રાખીને આગળ વધી છે. એના માટે પણ કાલે અમારી ટીમ ગઈ હતી સર્વે કરવા માટે, રૂબરૂ જઈ આવી છે અને આજે પણ બપોર પછી એના માટે નીકળવાના છે. મારી વાત થઈ ગઈ છે કે અમુક વસ્તુ ટાર્ગેટ નહીં, જે ખાદ્ય પદાર્થમાં બધે આવે, મોટી મોટી હોટલો આવે, પ્રિન્સ હોય કે કેબિન હોય કે સેવન્સ કે મોટી હોટલો, એને તમે જઈને રસોડા ચેક કરો એ પૈકી એ ટાઈપનો માલ વાપરે છે અને કે ટાઈપનો માલ ખરાવે છે એ ટાઈમને અમને જાણ કરી તમે આગળ કાર્યવાહી કરી એના માટે. એ ચેકિંગનો દોર ચાલુ છે. આજે અથવા કાલે અમારા માણસો એસટી હોય કે ભીડ નાકો હોય કે સરપંચ નાકો હોય કે હોસ્પિટલ હોય ગમે ત્યાં બધે ખાદ્ય પદાર્થ વસ્તુ વેચાય છે ત્યાં બધે ચેક કરી અને એના પર જે કાયદેસર કાર્યવાહી છે કાયદેસર કરવામાં આવશે અને માલ જપ્ત કરવામાં આવશે. આનામાં સ્ટાફ માટે તો જે આપણે મહેકમની વધારાની વાત આવે છે, ઉપરથી મંજૂરી મળી છે, એનામાં તાત્કાલિક ધોરણે સ્ટાફની ભરતી કરશું. ઉપરથી મંજૂરી આવશે એટલે શહેરી વિકાસમાંથી. અને બીજું કે જે ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા છે અત્યારે ઓલરેડી નગરપાલિકા પાસે છે નહીં, એ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સંભાળે છે. મારી ગણતરી એવી છે કે વસ્તી વધે છે અને ભુજનો ડેવલપ થાય છે એ હિસાબે ફૂડ ઇન્સ્પેક્ટરની જોઈએ તો મારી રીતે હું માંગણી કરી સરકારમાં કે ભુજને નગરપાલિકાને એક તમે ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યા ફાળવણી કરો. ભુજમાં આજથી ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપોનું મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ભુજ મિર્જાપર રોડ પર આવેલ પ્રાઇમ કોમર્શિયલ સેન્ટર ગ્રાઉન્ડમાં રોટરી ક્લબ અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન. ભુજમાં કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવનું ઉદ્ઘાટન પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાના હસ્તે કરાયું હતું, તેમજ તેમના અભિવાદન સમારોહનું આયોજન પણ કચ્છ યુનિવર્સિટી દ્વારા થયું હતું. કચ્છ યુનિવર્સિટી અને રોટરી દ્વારા આયોજિત જ્ઞાનોત્સવના પ્રારંભે જ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ હાલ કચ્છ યુનિવર્સિટી દ્વારા જે કામગીરીઓ કરાઈ રહી છે તેના ભરપેટ વખાણ કર્યા હતા. યુનિવર્સિટીમાં એક કચ્છી કુલપતિ
તરીકે ડોક્ટર CB જાડેજાએ કમાન્ડ સંભાળ્યા બાદ અનેક સુધારા જોવા મળ્યા છે. નવા કોર્સીસ શરૂ થયા છે. છાત્રોને પડતી નાની સમસ્યાઓનું નિરાકરણ થયું છે. આ ઉપરાંત દરેક ભવનોમાં થતી કામગીરી વેગવાન બની છે. વધુમાં વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે પોતે કચ્છ સાથે 1968થી જોડાયેલા છે. વર્માના નામ માત્રથી પ્રભાવિત એવા વિષ્ણુભાઈ પંડ્યાએ આ ક્રાંતિવીરના નામથી યુનિવર્સિટી ચાલી રહી છે. કચ્છમાં શિક્ષણની જે ક્ષિતિજો વિસ્તારવામાં આવી છે. કચ્છ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર જાડેજા અને એની આખી ટીમ જે રીતે પ્રયાસ છેલ્લા 1.5 વર્ષથી કરી રહી છે. અગાઉ પણ થયા છે કેટલાક કામો, પણ વચ્ચે કેટલીક સ્થિતિ બહુ સારી નહોતી અને સામાન્ય વિદ્યાર્થીને કંઈ ખબર નહોતી પડતી કે મારે કયો સિલેબસ પસંદ કરવો, કયો અભ્યાસક્રમમાં જવું, કેમ કરવું. અને કચ્છમાં બધી જ સજ્જતા છે, શક્તિઓ છે અને એ શિક્ષણના માધ્યમથી જો આગળ વધે તો કચ્છ આમ તો આખી દુનિયામાં ઘણી બધી રીતે જાણીતું થઈ ગયું છે, રણોત્સવથી માંડીને ઇતિહાસ સુધી, પણ શિક્ષણમાં પણ એ એક સમયદ્વીપ, એક મોટો આઇકોન બની જાય એવી એક સંજોગો છે, એવી પરિસ્થિતિ છે. એનો મને થોડો ઘણો અભ્યાસ હતો જ. કચ્છ સાથેનો મારો સંબંધ તો 1967થી છે અને કચ્છના ઉતાર ચઢાવનો હું સાક્ષી છું. એવા સંજોગોમાં આ કાર્યક્રમ થયો. પદ્મશ્રી તો એક નિમિત્ત હતું, પણ પદ્મશ્રીનું પણ સન્માન થઈ શકે અને મોટા પાયે થઈ શકે, આટલા બધા લોકો અગ્રણીઓ મહાનુભાવો આવે કરે, એનું કામ યુનિવર્સિટીએ એક કોઓર્ડિનેટ તરીકે કર્યું અને બીજી તમામ સંસ્થાઓ, રોટરી ક્લબ, લાયન્સ ક્લબ, આ બધાએ કર્યું. શિક્ષણ સંસ્થાઓ આવી. એ મને લાગે છે કે કચ્છનો પોતાનો મારા પ્રત્યેના પ્રેમનો પ્રતિસાદ છે. કચ્છના વિદ્યાર્થીઓ જે કંઈ વિદ્યા શાખામાં હોય એ શાખામાં સૌથી ઉત્તમ સ્થાન મેળવે. સૌથી પહેલું તો એ. બીજું એમાં એનો ઉત્તમ અભ્યાસ કરે એ, અને અભ્યાસ કર્યા પછી એની કારકિર્દી તરફ જાય. આ ત્રીજી વાત. પણ ચોથી વાત છે કે કચ્છનો પોતાનો એક ઇતિહાસ છે, પોતાની પરંપરા છે, અસ્મિતા છે, પોતાના કુટુંબથી માંડીને આખા સુધીનો, અને રાષ્ટ્રના નિર્માણમાં કચ્છે જે ભાગ ભજવ્યો છે એ જાણકારી મેળવે. માત્ર જાણકારી નહીં, પણ એમાંથી પ્રેરણા મેળવે અને કચ્છને જાગતું કરી મૂકે. એ વિદ્યાર્થીઓ એ કરે એટલે, અને એ વિદ્યાર્થીઓ જ કરી શકે. અમારો મૂળ ઉદ્દેશ એ હતો કે આજથી 3-4 વર્ષ પહેલા એક વખત રોટરીવાળા મિત્રો એ આ પ્રકારનો કાર્યક્રમ એક એજ્યુકેશનલ અવેરનેસ માટે કર્યો હતો અને ત્યારે એમને સારી એવી સફળતા મળી હતી. વર્તમાન સમયની અંદર થોડીક એવી જરૂરિયાત મને દેખાતી હતી કે વિદ્યાર્થીઓમાં અત્યારે વર્તમાન સમયમાં અને આ વેકેશન પછી શૈક્ષણિક વર્ષ 17-18 માટે નવા કોર્સીસ શું ચાલુ થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન કેવી રીતે આપી શકાય, કારકિર્દી માર્ગદર્શન કેવી રીતે આપી શકાય, વિષયોની પસંદગી, કઈ સંસ્થાઓમાં કયા પ્રકારના કોર્સો અવેલેબલ છે, આ બધી માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની અમારી એક મૂંઝવણ હતી. અને એમાં આ રોટરી ક્લબના મિત્રો મારફત આ ઈચ્છા સામેથી એમને વ્યક્ત કરી, એટલે આ તક અમે યુનિવર્સિટી વતી ઝડપી લીધી કે અમે બંને સાથે મળીને કચ્છના વિદ્યાર્થીઓને કચ્છની શૈક્ષણિક સંસ્થાઓમાં કેવા પ્રકારના કોર્સ ચાલે છે, આવનારા સત્રથી નવી કઈ કોલેજો, કયા કોર્સ શરૂ થવાના છે એની માહિતી મળે. સાથે આ જ એક્સપ્લોનું ઉદ્ઘાટન આપણા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના હસ્તે થાય અને કચ્છ માટે પણ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબે ઘણું બધું કામ સાહિત્ય સર્જનના ક્ષેત્રે લગભગ 67થી કચ્છ સાથે એ સંકળાયેલા છે અને કચ્છ માટે એક અનન્ય પ્રેમ છે એમને. આપણા શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક માટે પણ ઘણું બધું યોગદાન એમનું કહી શકાય. એવા વ્યક્તિના હસ્તે જો આ ઉદ્ઘાટન થાય અને સાથે યુનિવર્સિટી અને કચ્છની વિવિધ સંસ્થાઓ એમને જે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રીનું સન્માન પ્રાપ્ત થયું છે એનું અભિવાદન કાર્યક્રમ પણ સાથે ગોઠવાઈ જાય અને એમના જ હસ્તે મારા વિદ્યાર્થીઓને ઘણા સમયથી પડતી મુશ્કેલીઓ કે જે માટેનું એમના હેલ્પ સેન્ટર મેં ડેવલપ કર્યું હતું એનું ઉદ્ઘાટન પણ એમને હસ્તે થઈ જાય. એટલે આજે મેં ટેલિફોન નંબર છે 02832 22 975 એ સ્ટુડન્ટ હેલ્પલાઇન તરીકે જાહેર કરેલો છે.
આ હેલ્પલાઇન એવી છે કે એમાં એક સાથે 30 વિદ્યાર્થીઓ એક જ સાથે ફોન કરે તો રિસીવ થઈ શકે એવી કેપેસિટીવાળું છે. તમામ પ્રકારના પ્રશ્નો, એમની ફરિયાદો એ બધાનું જ રજીસ્ટ્રેશન થશે. એમને રિપ્લાય એસએમએસથી, મેઇલથી અને ઓરલી પણ ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવશે. એટલે વિદ્યાર્થીઓમાં રહેલો અસંતોષ દૂર કરવાનો પ્રયાસ છે. આ માટે ઘણા લાંબા સમયથી અમારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મિત્રોની પણ માંગણી હતી કે વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ યોગ્ય સમયે નથી થઈ શકતા અને આ સંપૂર્ણપણે એક ટ્રેકિંગ સિસ્ટમ એવી ડેવલપ કરી છે કે પ્રશ્ન નિરાકરણ ન થાય તો એના કારણો પણ શોધી શકાય, ક્યારે આવ્યું છે એ પણ જાણકારી મેળવી શકાય અને જવાબદારોને તરત જ એનો અમલ કરવા સૂચના પણ આપી શકાય. એવી સરસ મજાની હેલ્પલાઇન પણ આપણે વિદ્યાર્થીઓ માટે આજે ખુલ્લી મૂકી છે. રોટરીનો જે થીમ હતો એન્ડ પોલિયો, રોટરી એની અંદર બહુ સારી રીતે વર્ષોથી સરકાર સાથેના પ્રયત્નોથી અત્યારે આપણે છેલ્લા 3 વર્ષથી મને લાગે છે પોલિયો ફ્રી ઇન્ડિયા જાહેર કરી નાખ્યું. હવેનો રોટરીનો થીમ છે ટીચ, એટલે એન્ડ ઇલિટરસી. માણસોને બધાને એજ્યુકેટ કરો, છોકરાઓને બધાને એજ્યુકેટ કરો અને સમાજ આખો શિક્ષિત હોવો જોઈએ. આ વસ્તુને લઈને અમે લોકો એક્સપોનું આયોજન કર્યું છે. 2013માં કર્યું હતું, બહુ જ સારું રિસ્પોન્સ મળ્યું હતું અમને લોકોને. જેમ બાકી બધી વાત આપણી વિષ્ણુકુમાર પંડ્યા સાહેબજીએ કરી અને આપણા વાઇસ ચાન્સેલર સાહેબે કરી, એટલે એક્સપો વિશે શું આયોજનને કઈ રીતે થયું છે એ બધું વિસ્તૃતમાં એમણે કીધું છે. પણ હું એક વસ્તુ તમને કહીશ. હા, તમને પહેલા માહિતી આપું. એક્સપો ટોટલ 3 દિવસનો છે. આજે અત્યારે આપણે ખુલ્લું મૂક્યું છે. 21, 22 અને 23 રવિવારે રાત સુધી આ એક્સપોનું આપણે આયોજન કર્યું છે. અહીંયા અલગ અલગ વિવિધ સ્ટોલો છે. સેમિનાર સવારથી લઈને રાત સુધી અલગ અલગ સેમિનાર્સ ચાલશે આપણા સેમિનાર હોલની અંદર. અને 10th પછી 12th પછી જે છોકરાઓએ શું આગળ ભરવું એ વાલીઓને જે પ્રશ્ન એક સતાવતો હોય છે એમની પણ પૂરતી માહિતી અહીંયા પીરસવામાં આવશે. હું આપના માધ્યમથી આ એક્સપોને લગતું જે બાકી બધું તો આ લોકો સાહેબોએ કીધું છે, પણ હું આપના માધ્યમથી, મીડિયા હર હંમેશા અમારા સાથે રહ્યો છે ને મીડિયાના માધ્યમથી હું સોસાયટીને, પ્રજાને, ભુજની, કચ્છની પ્રજાને હું એટલું વિનંતી કરવા માંગુ છું કે આ જે આયોજન કર્યું છે એ પ્રજા માટે છે અને વધારેમાં વધારે પ્રજા જો લાભ લેશે તો અમને એમ લાગશે કે સોસાયટી માટે અમે જે આ મહેનત કરીએ છીએ એ મહેનત અમારી લેખે લાગે છે. એટલે અમારી મહેનતને પણ લેખે લગાડવા માટે હું પબ્લિકને આપના દ્વારા અપીલ કરું છું કે આપ લોકો શનિ રવિનો દિવસ અમે પસંદ કર્યો છે. વાલીઓને અપીલ કરું છું કે એમના સંતાનો માટે કરીને અહીંયા પધારે. ફ્યુચર એજ્યુકેશન માટેની ઘણી માહિતીઓ અહીંયા અમે પૂરી પાડીશું અને એ પેરસવા જ અમે આ બધું આયોજન કર્યું છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ગઈકાલે રાત્રે ક્રિકેટ પર સટ્ટો રમાડતા શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. ચાલુ મેચ પર રમાતો હતો સટ્ટો.
ભુજના પ્રમુખ સ્વામી નગર ખાતે ગત મધરાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી IPL T20ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 3 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે LCBએ પ્રમુખ સ્વામી નગરના C63 નંબરના મકાનમાં રાત્રે 11 વાગ્યે દરોડો પાડ્યો હતો. દરોડા સમયે મકાન માલિક બ્રિજેશ ઉર્ફે ચક્કો અમૃતલાલ ઠક્કર અને તેનો ભાઈ હિતેશ ઉર્ફે બબલ અમૃતલાલ ઠક્કર, પ્રમુખ સ્વામી નગરમાં જ રહેતા મહેશ વિસનજી ઠક્કર, માધાપરનો દીપક મારવાડી અને ભુજનો ચંદ્રેશ નામના કુલ 5 શખ્સો જુગાર સટ્ટો રમતા નજરે પડ્યા હતા. આરોપીઓ ક્વિઝ 11 પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ પર રનના તફાવત ઓવર સેશન દરમિયાન કેટલાક રન બનશે તેમજ મેચની હારજીત પર જુગાર રમતા હતા. જો કે પોલીસને જોઈ માધાપરનો દીપક અને ચંદ્રેશ નામના શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે મકાનમાંથી 3,950 રૂપિયાની રોકડ રકમ, 8 મોબાઈલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ, ફૂલ સ્ટેપ નોટ વગેરે મળી 29,450 રૂપિયાનો મુદ્દામાલ માલ જપ્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર લાંબા સમયથી ચક્કુ તેના ઘરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમાડતો હતો. પોલીસે નાસી છૂટેલા 2 આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. બનાવ અંગે ભુજ A ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સટ્ટાનો કેસ ગઈકાલે અમે લોકોએ પ્રમુખ સ્વામી નગરમાં તોરણ ગાર્ડનની પાછળના ભાગે મકાન છે C63 નંબરમાં. આ સટ્ટો છે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબની મેચ ચાલુ હતી T20. તેમાં આ લોકો ઓવર ઉપર ચોગ્ગા, છક્કા અને વિકેટ ઉપર સટ્ટો રમતા હતા અને મોબાઈલ ફોનથી એ લોકો બોબડી લાઈન અને લાઈવ લાઈનથી સટ્ટો રમાડતા હતા. આ સટ્ટો મુખ્ય આરોપી બ્રિજેશ ઉર્ફે ચકો અમૃતલાલ ઠક્કર, રહેવાસી સદર મકાનવાળો છે. એ અલગ અલગ મોબાઈલ ફોનથી સટ્ટો નોંધતી અને એ સટ્ટાનું કટિંગ એક માધાપરમાં રહે છે દીપક મારવાડી અને ભુજમાં એક ચંદ્રેશભાઈ કરીને છે, એ બેને કટિંગ આપતો હતો. અમે રેડ દરમિયાન આ બ્રિજેશના ઘરમાં બ્રિજેશ પોતે, એનો ભાઈ હિતેશ અને મહેશ વિસનજી ઠક્કર 3 જણા હાજર મળી આવેલા. ત્રણેય પાસેથી અમે લોકોએ 8 મોબાઈલ ફોન કબજે કર્યા છે તેમજ જે ટીવીમાં મેચ ચાલુ હતી ટીવી અને સેટઅપ બોક્સ કબજે કર્યો છે. તેમજ એ લોકો પાસેથી ત્રણેયની અંક ઝડપીમાંથી કુલ રૂપિયા 3,950 રોકડા મળ્યા, તે અમે કબજે કર્યા. મોબાઈલ ફોન, ટીવી, સેટઅપ બોક્સ, રોકડા રૂપિયા મળી અને કુલ અમે લોકોએ 29,450નો મુદ્દામાલ કબજે કર્યો છે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.